ઓલપાડ તાલુકાના કુડિયાણા ખાતે આવેલી શ્રી સિદ્ધ સોમેશ્વર કુડિયાણા વિભાગ દૂધ અને શાકભાજી સહકારી મંડળીના આગામી 1 વર્ષ માટેના પ્રમુખ પદની ચૂંટણીમાં અશોકભાઈ પટેલ 7 મતની સરસાઈથી વિજેતા બન્યા છે। ઓલપાડ તાલુકાના છેવાડાના કાંઠા વિસ્તારના કુડિયાણા ગામે 12 જેટલા ગામોના 4300 કરતાં વધુ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા સભાસદોની જીવાદોરી સમાન શ્રી સિદ્ધ સોમેશ્વર કુડિયાણા વિભાગ દૂધ અને શાકભાજીનું વેચાણ કરનારી સહકારી મંડળી લિમિટેડની ડિરેક્ટરોની ચૂંટણી યોજાયા બાદ વિજેતા બનેલા બોર્ડ ઓફ ડિરેક્ટરોની પ્રથમ મીટિંગ મંડળીના મીટિંગ હોલમાં ડિરેક્ટર હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આગામી 2026-27ના આગામી 1 વર્ષ માટે પ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં પ્રમુખ પદ માટે અશોકભાઈ પટેલના નામની દરખાસ્ત કીકુભાઈ પટેલે કરી હતી, જેનો ટેકો પ્રમોદભાઈ પટેલે જાહેર કર્યો અને તેમની સામે પ્રમુખ પદ ધર્મેન્દ્રભાઈ આહિરના નામની દરખાસ્ત રાજુભાઈ રાઠોડે કરી અને ટેકો ચંદ્રેશભાઈ આહિરે જાહેર કર્યો હતો। અંતે બંને વચ્ચે સમાધાન ન થતાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં અશોકભાઈ પટેલે 14 મત અને ધર્મેન્દ્રભાઈ આહિરને 7 મત મળ્યા હતા। આમ અશોકભાઈ પટેલે 7 મત વધુ મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા। પ્રમુખ તરીકેનું સુકાન સંભાળતાની સાથે નજીકમાં આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરે શિવજીની પૂજા અર્ચના કરી મંડળીના વિકાસ કાર્યોમાં સૌ ડિરેક્ટરોને સાથે રાખી સભાસદોના હિતમાં નિર્ણય લેવાની ખાતરી આપી। ઓલપાડ ભાજપ સંગઠનના હોદ્દેદારો, આજુબાજુ ગામના સરપંચો, ગ્રામજનો સહિત ડિરેક્ટરોએ શુભેચ્છાઓ પાઠવી હતી। શ્રી સિદ્ધ સોમેશ્વર કુડિયાણા દૂધ અને શાકભાજીનું વેચાણ કરનારી સહકારી મંડળી લિમિટેડની આજે પ્રથમ મીટિંગ યોજાઈ હતી, જેમાં એજન્ડાના કામ તરીકે પ્રમુખની વરણીનું કામ લેવામાં આવ્યું હતું। પ્રમુખ તરીકે મારી દરખાસ્ત કીકુભાઈ કરી હતી અને એને ટેકો રાજુભાઈ અને પ્રમોદભાઈ આપ્યો હતો। આ ચૂંટણીની અંદર મારે 7 મતોથી વિજય થયો છે। આ મંડળીના જે અધ્યક્ષસ્થાપકોએ જે ઉદ્દેશ્યથી આ કાંઠા વિસ્તારની અંદર આ મંડળીની સ્થાપના કરી છે, એ અધ્યક્ષસ્થાપકોનો ઉદ્દેશ્ય જળવાઈ રહે તેમજ સભાસદોનું હિત મારા માટે સર્વોપરી રહેશે। સભાસદોને જે પડતી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ અમે બધા જ બોર્ડના ડિરેક્ટરો છે એ ડિરેક્ટરો સાથે મળીને આ જે સભાસદો છે એને કઈ રીતના એનું હિત રહે અને કઈ રીતના એને પોષણ ભાવ મળી રહે તે રીતના અમે કામ કરવાના છે। આ કાંઠા વિસ્તારની જે બહેનો છે જે પશુપાલન પર નભે છે એને સરકારની યોજનાઓ સારી રીતે મળી રહે, ઘર ઘર મળી રહે એ રીતના અમારો ઉદ્દેશ્ય રહેશે। મંડળી બધા સભાસદોના હિતથી કાર્ય કરે છે। કૌભાંડને એવા કોઈ સમાચાર છે નથી, પરંતુ આવનાર સમયની અંદર આ મંડળીમાં નિષ્પક્ષ કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર અને કોઈ પણ જાતના કમિશન વગરની આ મંડળી ચાલશે અને અમારા બધા ડિરેક્ટરોના મતે સભાસદોનો હિત જ અમારા મતે સર્વોપરી રહેશે। રાકેશ પટેલ, RN ન્યૂઝ, ઓલપાડ।